નમસ્કાર મિત્રો, જ્યારે આપણે છંદની પંક્તિ પેપરમાં ઓળખાવતા હોઈએ ને ત્યારે આપણી અંદર એક લઘુગુરુનો ખ્યાલ હોય છે જે સંપૂર્ણ હોતો નથી. અને જ્યારે આપણને લઘુગુરુ પૂર્ણપણે આવડતા નથી ને ત્યારે આપણે એ છંદની પંક્તિના અક્ષરોને ગણવામાં ભૂલ કરીએ છીએ અને છંદને ખોટો દર્શાવીએ છીએ. તો આપણે સૌ પ્રથમ આ વસ્તુ વિગતે અને સરસ રીતે શીખવા જેવી છે. કઈ તો કે પંક્તિમાં લઘુગુરુ અક્ષરો, તો જ તમારી ગણતરી સાચી પડતી હોય છે. હવે આ પંક્તિની ગણતરી તમે કરો, તમને લઘુગુરુનો અથવા જોડાક્ષરનો ખ્યાલ ન આવે તો આ પંક્તિના જે અક્ષરો કવિએ મૂક્યા હોય ને એ ગણતરી તમારી આવે જ નહીં. તો સૌપ્રથમ આપણે પહેલાં જોઈએ લઘુગુરુ અને ત્યારબાદ ગણસૂત્ર. તો લઘુગુરુમાં શું હોય છે તો કે લઘુ અક્ષરો કેવા હોય તો કે જેને કાનો માત્ર હોતા નથી, જે સિંગલ અક્ષર હોય છે અને જે રસ્વ હોય છે. રસ્વ એટલે જે પહેલાં લાગતું હોય તે, બરાબર. પછી કી કુ ગમે હોય તે, પછી સિંગલ અક્ષર હોય, ક હોય, પછી એક રૂ છે. આટલા અક્ષરો લઘુમાં આવે છે. ગુરુમાં કેવા અક્ષરો આવે છે તો કે દીર્ઘવાળા આવતા હોય, બરાબર. બધા બારાક્ષરીમાં બધા અક્ષર દીર્ઘવાળા આવતા હોય તે. પછી કા થી માંડીને કા, દીર્ઘ કી, દીર્ઘ કુ, કે, કઈ, કો, કૌ, કંગ અને કહ, આ બધા અક્ષરો દીર્ઘમાં આવે છે. પણ હવે લઘુગુરુને તમારે વિગતે સમજવું હોય ને તો જો આટલું જાણવાથી એ પરફેક્ટ નથી થતું. એના માટે અમુક વાર જે અક્ષર તમને લઘુ દેખાય છે ને એ ગુરુ થતો હોય છે. એની બે ત્રણ વાત છે, એ હું તમને સમજાવું. જુઓ, જોડાક્ષર પહેલા નો લઘુ ગુરુ ગણાય છે. જોડાક્ષર પહેલાનો લઘુ ગુરુ કઈ રીતે? દાખલા તરીકે આપણે જોઈએ અસ્મિતા. હવે આ અસ્મિતા શબ્દ છે. હવે આ અ સિંગલ છે. આપણે અહીંયા શું કીધું? કાનો માત્ર વગરનો હોય ને એ લઘુ ગણાય. હવે આ લઘુ જો ગણો તો ગણતરીમાં ભૂલ પડે. આ લઘુ નથી, કેમ કે સ જોડાક્ષર છે. એટલે જોડાક્ષર પહેલાનો કોઈ પણ અક્ષર હોય જે લઘુ હોય, ગુરુ હોય તો ગુરુ જ છે, પણ લઘુ હોય તો ગુરુ ગણાય છે. ગુરુની નિશાની આવી હોય. હવે આ અક્ષર સ અડધો છે એટલે એ આપણે ગણતરીમાં લેવાનો નથી, કેમ કે એને આને ગુરુ બનાવી દીધો. એટલે આ અક્ષર નીકળી ગયો. એટલે ટોટલ અક્ષર 1 2 3, બરાબર. અને આ મી રસ્વ છે, અગુરુ થયો, મી રસ્વ છે, કેમ કે આ રસ્વ છે એટલે એ લઘુ ગણાય. અને તા ગુરુ ગણાય. 1 2 ને 3 અક્ષર થયા, બરાબર. એક બીજો નિયમ છે વિસર્ગ વાળો. જો આપણે આ વિસર્ગને ગુરુ ગણીએ, બરાબર, પણ ઘણીવાર વિસર્ગ વાળો અક્ષર જે હોય તેનું વિસર્ગનું ઉચ્ચારણ ન થાય. દાખલા તરીકે દુઃખ શબ્દ છે અને નિઃશબ્દ શબ્દ છે, બરાબર. હવે આ દુઈ રસ્વ, આ ની રસ્વ, બંને આમ ગણો તો લઘુ ગણાય છે. પણ અહીંયા નિહિ નું ઉચ્ચારણ થાય છે એટલે આને કહેવાય ગુરુ. અહીંયા દુઃખ એમ બોલતા નથી, આપણે શું બોલીએ? દુઃખ. આનું ઉચ્ચારણ થતું નથી એટલે આને કહેવાય લઘુ. એટલે આ બે વસ્તુ તમારે ખાસ જાણવાની છે કે જ્યારે એ ઉચ્ચારણ આપણે થોડુંક લંબાવીને કરતા હોઈએ, ગુરુનું ઉચ્ચારણ કેવું થાય? લંબાવીને થાય. જો આનું લંબાવીને થાય, આનું ટૂંકમાં થાય. આ બધાનું લંબાવીને થાય, આનું ટૂંકમાં થાય છે. આ ઋષિનો રૂપ પણ આપણે એ સંસ્કૃતમાં લઘુ ગણાય છે, એટલે આ રૂપ લઘુ કહેવાય છે. હવે આ હતી લઘુ ગુરુની સમજ. હવે તમને આ ખબર હોય જો કે આ છે એક અક્ષર, આ 2 અને આ 3, આ 4 નથી. હવે તમને લઘુ ગુરુની ખબર હોય તો તમે આ પંક્તિના અક્ષરોને પરફેક્ટ ગણી શકો. કેમ? આ છે જોડાક્ષર. જુઓ, તમે ગણો ત્યારે શું કરો? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અક્ષર થઈ ગયા. તો 17 અક્ષરના 3 છંદ. તમે બધું પાકું કર્યું હોય, મનમાં સમજાવ્યું એ પ્રમાણે 3 છંદ, પણ 17 માંથી એકય નથી રહ્યા. અને આપણે કોઈ પણ 17 અક્ષરમાંથી એક છંદ પસંદ કરી લઈએ, પણ એ 17 અક્ષરનો છંદ નથી. તો અક્ષરો કેમ ગણાય? તો કે જોડાક્ષર ગણાતો નથી, બરાબર. એટલે અક્ષર થયો આ 1, આ 2, આ 3, 4. હવે આ જોડાક્ષર છે 5 6 7 8.
9, 10, 11, 12 આ જોડાક્ષર ગણાતો નથી. 13, 14 ખરેખર અક્ષરો કેટલા છે? 14. આપણે ગણ્યા કેટલા? 17 પહેલા. એટલે છંદ ક્યારેય મળે જ નહીં. જોડાક્ષરનો ભાર એની આગળના શબ્દ ઉપર આવી જાય. એટલે 14 અક્ષરની આ પંક્તિ થઈ. હવે 14 અક્ષરમાં તો કે વસંતિલકા છંદ આવે. વસંતિલકાનું બંધારણ શું આવે? તો કે ત, ભ, જ, ગા, ગા. હવે પેલો આવે ત. તનો મતલબ શું થાય એ આપણે જોઈએ. બરાબર? તનો મતલબ જોવો હોય તો શું કરવું પડે? તો ગણસૂત્રને સમજવું પડે. ગણસૂત્ર આપણે ગોખતા હોઈએ, યમા તારા જભાન સલગા ને ય એટલે આ એ બધું કરવાની જરૂર નથી. હમણાં તમને ટૂંકમાં સમજાવું કે ગણસૂત્ર કઈ રીતે લાગુ પડે. જો ગણસૂત્ર કયું હતું? તો ભ, જ, ગા, ગા. બરાબર? આ ગણસૂત્ર. આ ગણસૂત્રને ને પંક્તિને શું લાગુ પડે છે આપણે ટૂંકમાં જોઈએ. ય, મા, તારા, જ, ભા, ન, સ, લ, ગા. હવે આ તમે કેટલી વાર ગોખ્યું છે, તમને યાદ પણ રહી ગયું છે, પણ આનો ઉપયોગ શું, કઈ રીતે આને વાપરવાનું છે જોઈએ. ય એટલે કયો? આ એક સિંગલ ગણ છે. બરાબર? કેટલા ગણ છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. બરાબર? તો ય ગણનો મતલબ શું? તો કે ય પછીના 2 અક્ષર લઈ લેવાનું. આનો તમારે ક્રમ યાદ રાખવાનો છે. ય પછી માં આવે, તા આવે, રા આવે. ય ગણ એટલે ય માં તા થાય. બરાબર? યમાતાનો મતલબ શું? તો કે ય લઘુ છે, આ ગુરુ છે, આ ગુરુ છે. યમાતાનો મતલબ લઘુ, ગુરુ, ગુરુ. એટલે જ્યાં ય આવતો હોય ત્યાં લઘુ, ગુરુ, ગુરુ અક્ષર હોય. બરાબર? મ ગણ એટલે શું? તો કે મ એટલે માતારા. એની પછીના 2 લેવાના છે. મા ગણ એટલે માતારા. એટલે એનો મતલબ ગુરુ, ગુરુ, ગુરુ થાય. જ્યાં મ આવતો હોય એમાં કઈ મ નથી, નહીં તો એક સાથે 3 ગુરુ આવે. ત ગણ એટલે શું? તારાજ. ત ગણ એટલે તારાજ. એટલે એનો મતલબ થાય ગુરુ, ગુરુ, લઘુ. ગુરુ, ગુરુ, લઘુ. ર ગણ એટલે શું? અહીંથી ઉપાડો, 3 લઈ લો. રાજ, ભા. ર એટલે રાજ, ભાનો મતલબ શું થયો? ગુરુ, લઘુ, ગુરુ. ગુરુ, લઘુ, ગુરુ. પછી જ ગણ એટલે શું? તો કે જ પેલો, પછી ભા, પછી ન. જ, ભા, ન એટલે લઘુ, ગુરુ, લઘુ. આનાથી ઉલટો ભ ગણ એટલે હું? ભા, ન, સ. ભા એટલે ભા, ન, સ એટલે ગુરુ, લઘુ, લઘુ. ગુરુ, લઘુ, લઘુ. ન એટલે નસલ. એમાં ન ગણ આવતો હોય એમાં 3 લઘુ આવે. ન, સ, લ. લઘુ, લઘુ, લઘુ. અને લ એટલે લગા. લગા તો થાય લઘુ, ગુરુ. હવે આ છંદ છે ઉદ્ગ્રીવ દૃષ્ટિ કરતા નભ શૂન્ય ભાષે. 14 અક્ષર થયા. તમને એક શંકા છે કે 14 અક્ષરનું વસંતિલકા છે, અને વસંતિલકાનું બંધારણ ત, ભ, જ, ગા, ગા છે. તો ત મળે છે કે નહીં? તો ત એટલે શું થાય? અહીંયા આવી જાઓ. તારા, જ. ગુરુ, ગુરુ, લઘુ. શું થાય? ગુરુ, ગુરુ, લઘુ. હવે આ ગુરુ, ગુરુ, લઘુ છે. પેલો તો રસ્વ છે. રસ્વ છે એના પહેલા આપણે શીખ્યા કે જોડાક્ષરની પહેલાનો ઉ કોઈ પણ અક્ષર, લઘુ અક્ષર ગુરુ થાય. આ લઘુ છે, ગુરુ થઈ ગયું. શું કામ? તો કે ઉદ્દ દ જોડાક્ષર છે એટલે આ થઈ ગયો ગુરુ. ગ્રી, ગુરુ. વ, લઘુ. એટલે ક્યાં ગયો? ત, ગુરુ, ગુરુ, લઘુ. એટલે આ ત મળી ગયો. ત, ભ. ભ એટલે આ થઈ ગયું 3 અક્ષરનો એક ગણ. ત, ભ. ભ એટલે શું થયું? ભા, ન, સ. ગુરુ, લઘુ, લઘુ. હવે અહીંયા ગુરુ છે, દ આ તો ધ્રુવ છે પણ એ રસ્વ છે, પણ આ શનો ભાર એની ઉપર આવ્યો છે. જોડાક્ષર પહેલાનો આ દ ગુરુ થઈ ગયો. ગુરુ પછી આ શ નથી ગણવાનો, આ ટ લેવાનો છે. ગુરુ, લઘુ, લઘુ. આ 3 અક્ષરનો ગણ. ગુરુ, લઘુ, લઘુ એટલે કે ભા, ન, સ. ભા,
ગુરુ લઘુ લઘુ, ગુરુ લઘુ લઘુ. ટૂંકમાં આવી રીતે તમે એને ચેક કરી શકો. ક્યારે? તો કે તમને આ રીતનું ગણસૂત્ર મગજમાં બેસી જાય ત્યારે. તમારે આને પાકું કે યાદ કઈ રીતે રાખવાનું ટ્રીકમાં? તો કે જ એટલે શું થાય? તો કે જભાન થાય. જભાનનો મતલબ શું થાય? તો કે લઘુ ગુરુ લઘુ. એ અક્ષર એના બેસે છે બંધ. તો તમે મોટા ભાગે તમે એક બે ગણ તમે ચેક કરો ગણસૂત્રમાંથી, એટલે તમને ખ્યાલ આવી જાય. આમાંય 14 અક્ષર તમે પરફેક્ટ ગણો તો 14 અક્ષરમાં 2-3 છંદ છે, પણ તમને એનો લય પ્રમાણે પણ ખ્યાલ આવી જાય કે આ વસંતી ગા છે. આપણે આ બીજી પંક્તિ જોઈએ. સૌ પ્રથમ જ્યારે આપણી સામે પંક્તિ આવે ને ત્યારે એના અક્ષરો ગણવાના હોય છે. કેટલા? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. જો આ જોડાક્ષર આપણે ગણ્યો નથી. આવી રીતના 2 જોડાક્ષર આવતા હોય ને બંને ગણો તો 17 ની બદલે થાય 19. એટલે તમારા મગજમાં ઠસેલું હોય 19 એટલે શાર્દુલ વિકૃતિ થાય. તમે શાર્દુલ લખો એટલે ખોટું પડે. 17 અક્ષરના કેટલા છંદ હોય? તો કે 3: મંદાક્રાંતા, પૃથ્વી અને શિખરણી. હવે એમાંથી આ કયું છે? તો કે તમને ત્રણેયના કે એમાંથી એક બેના તમને આવા ગણ આવડવા જોઈએ. બરાબર? તમે મંદાક્રાંતાનું શું હોય? તો કે મ ભ ન ત ત ગા ગા. મ ભ ન. મ એટલે શું? ચાલો, તમને ડાઉટ છે કે મંદાક્રાંતા છે, તો પેલો એનો મ ચેક કરો. મ એટલે માતારા. માતારા એટલે ત્રણેય ગુરુ. ત્રણેય ગુરુ છે? નથી. લ તો રસ્વ છે, એટલે મંદાક્રાંતા નથી. તો તમને શિખરણીનું બંધારણ આવડે છે. તો શિખરણી શું છે? તો કે ય મ ન સ ભ લ ગા. કદાચ છેલ્લા અક્ષર નથી આવડતા, ય આવે શિખરણીમાં એમ તમને ખ્યાલ છે. તો ય એટલે શું? ય એટલે ય માતા, લઘુ ગુરુ ગુરુ. અહીંયા લઘુ છે, ગુરુ ગુરુ છે. ય પછી શું આવે? મ. મ નો મતલબ શું થાય? માતારા, ત્રણેય ગુરુ. જો બંધ બેસતો જાય છે, નય બેસી જાય. કેમ કે ન એટલે ત્રણેય લઘુ હોય. જો હવે અહીંથી ન, લઘુ લઘુ લઘુ. એટલે યમન સભ લગા તમારે એ રીતે લાગુ પાડી શકો. એના આ સૂત્ર મંદાક્રાંતાનું લાગુ પડતું નથી, એમ પૃથ્વીનું પણ લાગુ ન પડે. જો પૃથ્વીનું કયું થાય? જસ જસ યલગા. તો જ લાગુ પાડો. તો જ એટલે શું? જ ભાન, લઘુ ગુરુ લઘુ. લઘુ ગુરુ લઘુ નથી. આ સૂત્ર જ લાગુ પડે. એટલે પરફેક્ટ તમે આ શિખરણીને ટીક કરી શકો. તો મિત્રો, આ લઘુ ગુરુ અને આ ગણ સૂત્રને પંક્તિને આ રીતે લાગુ પાડો તો તમે પરફેક્ટ છંદ ઓળખાવી શકો. અને આ રીતે જ અક્ષરમેળ છંદ ઓળખાવાતા હોય છે. અક્ષરમેળ છંદ જે 5 થી 7 છંદ છે, તેને તમારે લઘુ ગુરુ અને આ ગણ સૂત્રની ખાસ જરૂર એમાં પડતી હોય છે. તો મિત્રો, કોઈ બાબત ન સમજાણી હોય તો જરૂર કોમેન્ટમાં જણાવજો અને વિડીયોને વધારેમાં વધારે શેર કરજો.